વડોદરા રેવન્યુ ક્રિકેટ લીગ 2025 સિઝન 5નું આયોજન કરવામાં આવ્યું છે, જેની મેચો ચાલી રહી છે. અત્યાર સુધી લીગ મેચો ચાલતી હતી. હવે સેમીફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે, જેનું આયોજન કરવામાં આવે છે વડોદરા જિલ્લા કલેક્ટર અને મહેસૂલ વિભાગ દ્વારા. ખાસ કરીને કલેક્ટર કચેરી, મહેસૂલ વિભાગ કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, આ તમામ કચેરીના જે કર્મચારીઓ છે તેમના માટે આ ખાસ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવે છે, જેની લીગ મેચ શહેરના હરણી પીટીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવી હતી. હવે આગામી દિવસોમાં સેમીફાઇનલ અને ફાઇનલ રમાશે. આ સિઝન 5 છે. આ પહેલાં 4 વખત ટુર્નામેન્ટ યોજવામાં આવી છે અને ખૂબ જ ઉત્સાહભેર તમામ જે કર્મચારીઓ છે તેઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. અત્યારે પણ જ્યારે વડોદરા રેવન્યુ ક્રિકેટ લીગ 2025 સિઝન 5નું આયોજન કરવામાં આવ્યું છે, તો તેની મેચો પણ ખૂબ જ ઉત્સાહ સાથે રમવામાં આવી રહી છે અને હવે આગામી દિવસોમાં સેમીફાઇનલ અને ફાઇનલ વચ્ચે ફાઇનલની મેચો રમાશે. સાંભળ સાહેબ નીચે માણસો લઈ લેવાના વડોદરા રેવન્યુ ક્રિકેટ લીગ સિઝન 5 2025માં આ 5મી સિઝન છે. અત્યાર સુધી 4 સિઝન રમી ચૂકી છે અને આપણે અત્રેની કચેરીની જે કલેક્ટર કચેરીની 3 ટીમો અને પ્રાંત કચેરીની 5 ટીમો, એમ કુલ 8 ટીમોનું આયોજન છે. એમાં 2 ગ્રુપ બનાવ્યા છે. પહેલાં લીગ મેચો છે 15, 16, 17, 18, 19 અને 22 અને 23 તારીખે સેમીફાઇનલ અને 24 તારીખે ફાઇનલની આયોજન કરેલું છે. અને દરેક મેચમાં જીતે મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, એ રીતના ટ્રોફીનું વિજેતાને, રનરઅપ્સને નક્કી કરેલું છે.